અને પાછું બધું જો ભગવાન કેટલો દયાળુ છે. નહીં તો પેલું પ્લેન ઉડે ને આમાં પેલું આવું આવું નીકળ્યું છે હમણાં ડ્રોન. શું કહેવાય ને? હા ડ્રોન. કેમેરા જે એનો ઊભો ઊભો આમાં આમ કરતો હોય, વિડીયો શૂટિંગ વાળા ભાઈ હોય ને આમાં કરે અને બોલું આમ ફરે. વિચારો તો ખરા, આ ભગવાને કેવું બનાવ્યું. આ બનાવ્યું ખરું, આનું રિમોટ કંટ્રોલે ભગવાને રાખ્યું અને રાખીને આપણા હાથમાં દીધું કે તારે જીવવું હોય એમ તું જીવ, જા કર જલસા, આપી દીધું. કલમ રૂકી બુદ્ધિ ચકરાઈ દેખ પ્રભુ કી માયા, पंकज में से ब्रह्मा निकले कण कण ब्रह्म समाया। सारी सृष्टि चलाने वाला बोलो जी बोलो कौन है, सब कुछ करता रहता फिर भी मौन है। मूंगो पास પણ તો ઘણી વાર વિચાર આવે કે ભગવાન 4 મહિના હુઈ જાય. બોલો, દેવપોઢી એકાદશીએ ભગવાન સુઈ જાય અને કાર્તક મહિનાની સુદ એકાદશીએ ભગવાન પાસે આવે જાગે, દેવ ઉઠી એકાદશી. એ મને તમને એમ કે છે તે કર્મ કર્યું છે એનું ફળ તને છે વાલા. આપણે જ્યારે પાક લઈને જઈએ ભગવાનને કહી, ભગવાન અમે તારી આગળ પાક લઈને આવ્યા છે. ભગવાન શું કે ખબર છે? હું તો ઊંઘતો હતો વાલા, તારા કર્મનું ફળ છે, તારી મહેનતનું પરિણામ છે. બધા કરતા ભગવાન અગ્ર છે, આગળ છે. બીજો શ્લોક છે, ઋતે અર્થ યત પ્રતીયતે ન પ્રતીયતે ચાત્મની તદિતાત્મનો માયામ યથા ભાસો યથા તમઃ. ભગવાન કહે છે જે દેખાય છે એ કાંઈ છે નહીં અને જે છે એ આપણને દેખાતું નથી. યથા ભાસો યથા તમઃ. ભગવાન પ્રતીતિ કરાવે છે અને ભગવાન કહે છે બધામાં હું વિદ્યમાન છું. એ પરમ તત્વ જેની અંદર છે એનું નામ પરમાત્મા. એ પરમ તત્વ જેની અંદર છે તે પરમ તત્વ બધામાં છે. એટલે તુલસીદાસજી મહારાજે કહ્યું, સિયા રામમય સબ જગ જાની, કર હું પ્રણામ જોરી જુગ પાની. અહીં 4 શ્લોક ગાયા. ભગવાન કહે છે જ્યારે મને મોજ આવે ત્યારે હું આવું છું અને મને ઈચ્છા પડે ત્યારે હું આમાંથી બહાર નીકળી જાઉં છું. ભગવાનને ઈચ્છા થાય કે હવે આમાં બહુ ગમતું નથી એટલે નીકળી જાય. ખોળિયું એક દિન ખાલી કરવું પડશે, સગા વાલા તારા પોક મૂકી રડશે, ડાપણ નહીં આવે તારું કાંઈ કામમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. અહીં કહે છે તેથી બધી વસ્તુમાંથી ઈશ્વર નીકળી જાય એટલે એ વસ્તુ શૂન્ય થઈ જાય. ત્યાર પછી ભાગવતના 10 લક્ષણો, સર્ગ વિસર્ગ સ્થાન પોષણ, ઉતિ મન્વંતરીશાનું કથા, નિરોધ મુક્તિ અને આશ્રય. 10 લક્ષણો પછી ભગવાન પવિત્ર જળની અંદર રહેતા હતા એટલે ભગવાનનું નામ નારાયણ થયું. નાર એટલે પાણી અને યણ એટલે રહેવું. પાણીમાં રહે એનું નામ નારાયણ. પુરુષો અંડમ વિનિર્ભિદ્યમ યદાસોચ વિનિર્ગત આત્મનો યમન છીયો નપો સાક્ષિત શુચિ શુચિ તેન નારાયણો નામ યદાપહ પુરુષોદ્ભવ. કેવો છે ભગવાન! વાત ખરા. શાંતાકારમ બુદ્ધિકેશયનમ પદ્મનાભમ સુરેશમ. શેષ નારાયણની સયા કરી છતાં શાંત, એનું નામ ભગવાન. સમુદ્રની વચ્ચે પાછું રહેવાનું છતાં પણ શાંત છે, એનું નામ ભગવાન. આ ભગવાન નારાયણ હતા. નારાયણની અંદરથી મનુષ્યની ઉત્પત્તિ થઈ એટલે નર શબ્દ આવ્યો. નર શબ્દ આવ્યો તો નરને ભગવાને 4 વસ્તુ આપી. પહેલી વસ્તુ આપી એનું નામ દ્રવ્ય, બીજી વસ્તુ આપી એનું નામ કર્મ, ત્રીજી વસ્તુ આપી એનું નામ કાળ અને ચોથી વસ્તુ આપી એનું નામ સ્વભાવ. આ 4 વસ્તુથી મનુષ્ય બને.
અને એની સાથે સાથે ભગવાને ત્રણ વસ્તુ મૂકી, આધિદેવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક. ત્રણ ગુણ થયા જેના લીધે આપણા સત્વગુણ, રજોગુણ અને તમો ગુણ, એનાથી આ મનુષ્યની રચના થઈ. અને જ્યારે મનુષ્યની રચના થઈ એમાં પહેલી વહેલી વસ્તુ ભગવાને બનાવી, એ વસ્તુનું નામ મુખ અને મુખની જીભ. કે છે ને, વાણી ને પાણી ચોખા, એનું વર્તન ચોખ્ખું. તેથી વાણીના ઘણા બધા પ્રકાર છે. વિલાસી વાણી હોય, ભોગ વિલાસી વાણી હોય, ભોગવાસી વાણી હોય, વૈખારી વાણી હોય, અને ઘણાની વાણી મીઠી હોય. બોલે તો આમ આપણને થાય, ઘડીક વાર બોલે તો મજા આવે. એટલે વાણીની માટે જીહવા નીકળી, પછી આંખ બની, પછી નાક બન્યું, પછી કાન બન્યા. આ બધા શરીરની રચના થઈ. બધું આખું શરીર તૈયાર કર્યા પછી એની અંદર ભગવાન શ્રી હરિ આવી અને બિરાજિત થયા. આ શરીર એ ભગવાનના રહેવા માટેનું ઘર છે. એમ ઘરમાં આપણે ધૂમ ઉજાળા કરીએ ને એને રિનોવેશન કરીએ ને સારું રાખીએ ને, એમ શરીરને પણ સારું રાખવાનું ક્ષેત્ર છે. ભગવાનના ભજનનું આ ક્ષેત્ર છે. મનુષ્ય એક જ એવો છે કે જેને ભગવાને વધારે બે વસ્તુ આપી છે, એક બુદ્ધિ અને એક વિચાર. મનુષ્ય વિચારી શકે છે. સમજાયું અહીંયા. પછી કહે છે સુખદેવજી મહારાજ કે વૈભવનો ત્યાગ કરી અને વિદુરજી તીર્થયાત્રામાં નીકળી ગયા. પ્રશ્ન પૂછે છે અહીંયા પરીક્ષિતજી મહારાજ, હે બાપજી, વૈભવનો ત્યાગ કરી અને વિદુરજી તીર્થયાત્રામાં નીકળી ગયા, એનું કારણ શું? એ કથા અમને કહો. કથા ગાય છે. એક વખતનો સમય છે. અંધ રાજા ધૃતરાષ્ટ્રએ પોતાના દુષ્ટ પુત્રનું અન્યાયપૂર્વક પાલન પોષણ કરતા રહેવાનો નિર્ણય કરી નાના ભાઈ પાંડુના સંતાનોને કંઈ આપ્યું નહીં. ભગવાન શાંતિના દૂત બનીને આવે છે. એટલે ભગવાને આવીને ભરીસભાના મધ્યમાં કહ્યું કે ભાઈ ધૃતરાષ્ટ્ર મહારાજ, તમે આજ થોડું ઘણું છે એ ભાગ પાંડવોને આપી દો તો યુદ્ધ અટકી જાય, અને યુદ્ધ અટકે તો સારું. ભરીસભાના મધ્યમાં દુર્યોધન તાડિકો ન સંચિત દાસ્યામે વિના યુદ્ધેન કેશવ. હે કેશવ, સોયની અણી જેટલી જગ્યા પણ અમે યુદ્ધ વગર નહીં આપીએ. ભગવાન કહેતો ભાઈ તારું છે, હું તો સમજાવવા આવ્યો, શાંતિનો દૂત છું હું તો. અને દુર્યોધન કે એ પહેલા જ ભગવાને કહી દીધું, મારે અત્યારે શ્રી કુંતાજીને મળવાની ઈચ્છા છે. અને એ સમયે શ્રી કુંતાજી વિદુરજીના ઘરે હતા. ભગવાનને ખબર પડી કે આનું મારે ખાવું નથી, આનું ખાઈશ તો મારી બુદ્ધિ ભ્રષ્ટ થશે. આવ નહીં આદર નહીં 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 નું માં નેહ, તે ઘર કદી ન જઈએ ભલે કંચન વરસે મેં. તમને શેની માથે બેસાડે છે એ બહુ જરૂરી નથી, તમને શેની અંદર જમાડે છે એ બહુ જરૂરી નથી, પણ તમને એ ઘરના વ્યક્તિઓ કેટલો પ્રેમ કરે છે એ બહુ જરૂરી છે. તો બધું ચાલે, નહીં તો ન ચાલે. આમ તો કથા દરમિયાન હું લસણ ખાતો નથી, પણ આ 2 દિવસથી બપોરે જમાવટ થઈ જાય. પછી પ્રેમથી ખવડાવે છો, તમે શું વાંધો છે? એને પ્રેમ છે. એ તો જનરલ રસોડે રોજ તો જમીએ તો આ પૂરું થઈ જાય. અને હજી તો ચોથી એક કથા છે. આ યાત્રા તો 9-7 સુધી છે. આમ જુલાઈની 9 તારીખ સુધી. પણ પ્રેમ હોય ને, એટલે પ્રેમના કોળિયાની અંદર ઝેર ન હોય, એના કોળિયાની અંદર અમૃત હોય. વાલા, બંધ ગળા ખુલી જાય જો પ્રેમ હોય તો. એટલે આ બધો ભાવ
ભગવાનને ખબર હતી કે દુર્યોધનને તો કાંઈ મારી માથે ભાવ નથી, મારો પ્રેમ કાંઈ ભગવાન કે દુર્યોધન માથે નથી. એટલે જાવું હોય તો ખરેખર વિદુરજીના ઘરે જવું જોઈએ. વિદુરજીના ઘરે ગયા, સુલભાએ વિદુરજીનું સ્વાગત કર્યું. કબીર સાહેબની રચના છે. આજે મુકેશભાઈ આવ્યા છે, એક કડી સંભળાવું. ઊંચા ઊંચા મહેલો દુર્યોધન તણા, ઊંચા ઊંચા મહેલો દુર્યોધન તણા, રતિ ભર સુખ કહત કબીરા સુનો ભાઈ સાધુ, કોઈ સંત વેચે ત્યાં વેચાય. મહેમાનોને માન દલ ભરી દીધા નહીં, એ મંદિર નહીં પણ સ્મશાન આચું ઘોરઠિયો પડે. મને તમે આ સ્વાગત કરો છો ને બહુ ગમે છે. એક મહેમાનના નામ ઠામ ક્યાંના છે, શું છે, બધાને એક એક ખેસ વઢાડીએ. એનું જેવું જે જેવા સંબંધી હોય બધાને યાદ તમે કરો છો. ઝીણી ઝીણી નોંધ રાખવી એ એક યજમાનની ફરજ છે. અને તમારી ઉપર તમારા પરિવારને કેટલો પ્રેમ હશે વિચારો તો ખરા. 1 કલાક આવવાનું નક્કી કરીને આવ્યા હોય અને આખો દિવસ ભગવાનની કથામાં બેસે છે, એ તમારા પૂર્વજોની કાંઈક કમાણી છે. સારું બોલવાવાળા દુનિયામાં ઘણા સેલ્સમેનો છે. ક્યારે થાય આ શક્તિ? ક્યારે બને? અને મારી બધી ઝીણી ઝીણી હું નજર રાખવા બેઠો બેઠો
ઘણી વાર એમ થાય ને કે આ બાજુ જોતા નથી, પણ મને અહીંથી છેક છેલ્લે સુધી ખબર હોય કોણ શું કરે છે. તમે સિરિયલ જોવા જાઓ ને એટલે 8 દી એકવાર જોવો ને તાળો મળી જાય, કારણ કે 8 દી સુધી એમાં ને એમાં બધા ઘૂમતા હોય, એમાં ખબર પડી જાય કોણ ક્યાં બેઠા બેઠા વાતું, કારણ કે કાન તો એ બાજુ હોય ને આપણો, જે દિશામાંથી અવાજ આવતો એ દિશામાં નજર નાખો એટલે ખબર પડી જાય, એના વોટ પકડતા હોય. બધી હું બહુ ઝીણી ઝીણી આમ ધ્યાન રાખું છું, કેવું આમ વિગતવાર આમ સ્વાગત. 3 ભાઈઓ એનાઉન્સ કરીને એક પછી એક આમ કાંડું દીધે રાખે, અને આમ બધાને નામ જોગ બોલાવીને આમ ફર્સ્ટ ક્લાસ. સ્વીટ એન્ડ શોર્ટ, ખૂબ સુંદર અને બહુ ઓછા સમય. એક પછી પાછા ખાસ તો આમ જો વાલા એક બહુ મહત્વની વાત તમને કહું કે જમવાનો સમય થઈ ગયો હોય અને પછી આય માણસોને પકડીને રાખવા એ અઘરામાં અઘરું કામ છે. હા, અઘરામાં. પછી મહેમાન ને થાય બપોર પછી આવશું, સાંજે નિરાતે સ્વાગત કરી લઈશું. બધા બેસે છે અને બહેનોને એક વખત વધાવો, આપણે બધા જમીન આવીએ પછી આનો બધાને વારો આવે ત્યાં સુધી. અને આપણને ખબર છે કે ભાઈઓ તો કાંઈ આપણે કીર્તન કરીએ એમ નથી, અહીં જમવા જવાની વાર લાગે તો, એટલે અહીંથી જાહેરાત કરે બહેનો બધા આપણે કીર્તન કરશું. એ બધા કરે હું તો આપણે તો કરીએ એમ નથી. અને ખોટા વેમમાં રહેતા નહીં. આપણી ઘરવાળી 11 રહે ને આપણને પુણ્ય મળે, રામ કયો એવું ક્યાંય નહીં થાય, કોઈ દિવસ નહીં. એ તો આ હાથ પુણ્ય કરે તો એનું કર્મ આ હાથને મળે, આ હાથ પુણ્ય કરે એનું કર્મ આ હાથને મળે. અને આવા નાના ગામમાં છેક છેલ્લે સુધી માણસો બેઠા હતા. આ નજારો તમને મળે એ મને ન મળે, ને મને મળે એ તમને ન મળે. તમે કેવી બોટલમાં પાણી આમ જો જલસા કરો છો ને બધા બેઠા બેઠા, એ મને ન મળે. માથે ફુવારા ફરે છે, મારે ક્યાંય ફુવારો છે? આ કુલર વધારે ઊંચું કરો તો આ ના પાડે, રહેવા દો ભાઈ, એટલે પાછું તરત નીચું કરવું પડે. પણ આમ 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 જોવો નજારો, કેવો આનંદ છે. આપણા કઈક ઘોડવાઓની આપણી પેઢીઓની કઈક કુનાઈ હોય ને ત્યારે માણસની ઘેરે માણસ આવે વાલા. દિવસ ઉગવાનો હોય ને ત્યારે નિશા આપમેળે હટી જાય. અંધારાને કેવું ન પડે ભાગી જાજે, કેમ કે સૂર્યનો પ્રકાશ જ એવો તેજોમય હોય, એનો ધોધ એવો તેજોમય હોય. ત્યારે એકતા થાય, ભાવના જાગે બધા. મને બીજું કહ્યું કે આ સમસ્ત હળિયા પરિવારની કથા છે. આ ગામમાં જેટલા હોય એટલા બધાની કથા. અને હું વ્યાસપીઠ ઉપરથી કહું છું, તમ તારે આમ જો બધા હળિયાની કથા છે, તમારા હગાવાલાને તેડાવવાની છૂટ છે. જાઓ. હા, કદાચ કોઈને આ લોકો ભૂલી ગયા હોય, કદાચ આવડું મોટું કામ છે, ક્યારેક રહી જાય મગજમાં, તો દુઃખી ન થતા ટેલિફોન કરીને બોલાવી લેજો. મામાન માસીન કાકાન કાકીન જે ના જે હગા, કાકાજીન મામાજીન માસાજીન જે જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી છૂટ. હજી 4 દિવસ બાકી છે આપણી આગળ. હા, રસોડું ભરેલું તમ તારે મુંજાતા નહીં, કારણ કે આ આપણા બધાયનું છે. હું કરું એની અંદર અહંકાર આવે, પણ અમે કરીએ એવું આવે ત્યારે સમજવાનું કે આપણો અહંકાર જગતના નાથના શરણે સમર્પિત થયો, અને તમારું કામ તમે નથી કરતા, મારો દ્વારકાનો અધિપતિ દ્વારકાધીશ કરે છે. આ બેઠો બેઠો આમ જો રૂપાળો કેવો તમારી સામે જોવે છે, આમ જો નજર તો નાખો, ટગર એક માણસ જોવે છો. આયા તમારા ઓલા રોજનીશમાં જમા થતા હોય કે ન થતા હોય, પણ મારા ભગવાનના રોજનીશમાં એક માણસના લેખા છે. અહીંયા એક માણસની નોંધ થાય છે. એટલા માટે બધા તડકો હોય આટલો બધો, અને કથા શરૂ થાય ને આટલા બધા માણસો બેસી જાય એ બને કોઈ દી? શાંતિથી આ ગરમીનો સમય કોણ બેસાડે છે? એટલે कहत कबीरा सुनो भाई साधु, कहत कबीरा
સંતો વેચે ત્યાં વેચાઈ ઉદ્ધવજી ચાલો વિદુર ગે ચાલો હે વિદુર હે જગતનો નાથ સુલભા આમ દરવાજો ખખડાયો પતિ પત્નીની વાત થઈ વિદુરજીએ સુલભાને કહ્યું ભગવાન આવ્યા હતા શાંતિના દૂત બનીને આવ્યા ધૃતરાષ્ટ્ર મહારાજ સમજ્યા નહીં કાંઈ વાત યાદ ન રહી સુલભાને એક જ વાત યાદ રહી ભગવાન આવ્યા હતા કે હા પ્રેમને વાચા હોય તો જગત જોગી થઈ જાય હલકીને હેમાળે જાય તેથી ભગવા પહેરીને ભૂધરા મારો ભગવાન મારી ઘરે આવશે વિદુરજીએ જવાબ આપ્યો એ શાંતિના દૂત બનીને આવ્યા છે રાજદૂત છે રાજ્યના મહેમાન છે આવે તો આવે ન પણ આવે સુલભા બેબાકલી બની ગઈ એવું દરવાજા ઉપર રાહ જોઈને બેઠી હમણાં હરી આવે હમણાં હરી આવે હમણાં હરી આવે અને હાંજ થઈ દરવાજા ટકોરા પડ્યા દીવાનો ઝાંખો ઝાંખો પ્રકાશ અને અખિલ બ્રહ્માંડના નાથના દર્શન કર્યા એ પીળું પીતાંબર જરકસી જામા બાએ બાજુબંધ બેરખા ગળામાં વૈજંતી માળા મસ્તકમાં મુગટ મુગટમાં મોરપીંછ હા સાવરો સાવરો દરવાજા ઉપર જ્યાં ઉભો રહ્યો ને સુલભાઈએ દરવાજો ખોલ્યો ને ભગવાનના દર્શન કર્યા ને પ્રેમ લક્ષણા ભક્તિનું સૂત્ર છે સુલભા ભાન ભૂલી ગઈ રડે જ છે ખાલી રડે જ. હળવે દઈ અને ભગવાન અંદર પ્રવેશ કરે ભગવાને પોતાની જાતે ચાર પાય બિછાવી એની ઉપર આસન તો હતું નહીં બીજું કાંઈ પોતાની પાસે હતું એ પાથર્યું ભગવાન પોતાની જાતે જમે આ પ્રેમ લક્ષણા ભક્તિનું સૂત્ર છે સુલભાને ઢંઢોળી અને સુલભા જાગી ભગવાનના ચરણમાં પડી ગઈ ભગવાન વિદુરજીને ભગવાનનો સંવાદ થાય છે સુલભા રડે છે રડતા રડતા ભગવાનના ચરણમાં માથું રહી ગયું ને સુલભાને ઊંઘ આવી ગઈ વિદુરજી અને ભગવાન શ્રી હરિ ચર્ચા કરે છે સવાર થયું ભગવાન ઉઠ્યા સુલભાએ ભગવાનને રડતા રડતા વિદાય આપી ભગવાન ગયા વિદુરજીના મનમાં થયું લાવ એક વખત હું જાઉં અને સમજાવું પરિસભાના મધ્યમાં વિદુરજી આવે છે વિદુર મંત્રી હતા મંત્રીની ફરજ છે કે રાજા કદાચ ભૂલ કરતા હોય તેને કેવું છે નાકે છે અજાત શત્રો પ્રતિયચ્છદાયમ તિતિક્ષિતો દૂર વિષહમ તવાગ સહાનુજો યત્ર વૃકોદરાહી સ્વસન રુષાયત વમલમ બિભેષી પાર્થાસ્તુ દેવો ભગવાન મુકુંદ ગૃહીતવાન શક્ષિત દેવ દેવ આસ્તે સ્વપુર્યા યદુ દેવ દેવો વિનિર્જિતાશે શૃણ દેવ દેવ અજાત શત્રુ પ્રતિયચ્છદાય ધૃતરાષ્ટ્ર તમે જેને પાળી પોષીને મોટા કરી રહ્યા છો તમને ખબર નથી એ તમારા ઘરની અંદર તમારા જીવનનો દોષ છે તમારી આંખ ઉગડતી નથી આટલા બધા મમત્વમાં બંધાઈ ગયા છે દુર્યોધનના રૂપની અંદર તમારા ઘરની અંદર આ દ્વેષ તમારો આપ્યો છે શ્રીહીન થશો થોડો ઘણો ભાગ આપી દો એમાં સારું થશે બરી સભાના મધ્યમાં દુર્યોધન તાડુકો સુતપુત્ર કહી અને વિદુરજીને પુકારે છે અને વિદુરજીને કહે છે અને ધક્કા મારીને કાઢી મૂકો વિદુર તો સંત હૃદય છે ઉમા સંત કી યહી બડાઈ
મંદ કરત સો કરત ભલાઈ. સુંદરકાંડ. મને ધક્કો નહીં મારવો પડે, હું જાઉં છું. શસ્ત્ર ઉતારી દરવાજા ઉપર મૂકી દીધું. જતા જતા એ કહેતા ગયા, હો રામ ભજે હિત તુમારા. જેમ વિભીષણ જતા જતા કહીને ગયા હતા, એમ અહીંયા વિદુરજી પણ જતા જતા કહીને ગયા. એ વિદુરજીએ ઘર છોડ્યું, અનેક તીર્થની ભૂમિમાં ફર્યા. તિત્ર, ઉષ્ણા, મનુ, પૃથુ, અગ્નિ, અસિત, વાયુ, સુદાસ, ગૌ, ગૃહ, શ્રાદ્ધદેવ નામના પ્રસિદ્ધ 11 તીર્થોનું સેવન કર્યું. ફરતા ફરતા ધનધાન નથી ભરેલા સૌરાષ્ટ્રમાં આવ્યા, સૌવીરમાં આવ્યા, મત્સ્યમાં આવ્યા, કુરુજાંગલમાં પ્રદેશોમાંથી ફરતા ફરતા છેલ્લે યમુનાના કિનારા ઉપર વિદુરજી ગયા. યમુનાના કિનારા ઉપર ગયેલા વિદુરજીને ભગવાન કૃષ્ણ યાદ આવ્યા. કૃષ્ણ શું કરતા હશે? ત્યારે ઉદ્ધવજીનો વિદુરજીને ભેટો થયો. ભાગવતમાં લખેલું છે, આલિંગ્યમ ગાઢ પ્રણયેન ભદ્રમ સ્વાનામ પૃચ્છ ભગવત પ્રજાના. માણસને મળો ને પહેલા હાથ જોડીએ. એનાથી વધારે તમારી ઓળખાણ હોય તો આપણે એનો હાથ મિલાવીએ, અને એનાથી વધારે ઓળખાણ હોય ને તો આપણે એને ગળે મળીએ. આ ગળે મળવું એ પ્રેમની પરાકાષ્ઠા છે. અહીંયા બંને ભગવાનના ભક્તો છે, એક બાજુ ઉદ્ધવ છે, એક બાજુ વિદુરજી છે, બંને ગળે મળે છે. પછી પૂછતા પૂછતા પૂછે છે કે ભગવાન કૃષ્ણ ક્યાં છે? અને ઉદ્ધવજી રડવા લાગ્યા. દુર્ભગો બત લોકો અયમ યદવો નિતરામપી એ સંવસંતો ન વિદુર હરિર મીનાઈવો દૂપમ. આ મનુષ્ય લોક બહુ અભાગ્યો છે. ભગવાન શ્રી હરિ યાદવ કુળની અંદર જન્મા, પણ એ કૃષ્ણ ભગવાન બધાને છોડીને જતા રહ્યા. પાણી વગરની માછલી જેમ તરફડે એમ બધાય તરફડે છે. ભગવાન જતા રહ્યા, એ શબ્દ કાને પડ્યો. ખૂબ દુઃખ થયું વિદુરજીને. વિદુરજી ખૂબ રડ્યા, અને પછી ભગવાનની વાતો એ વળી ગયા. અને પછી ભગવાનના દયાની વાત કરે છે. અહો બકીયમ સ્તન કાલકૂટમ જિજ્ઞાસયા અપાયદપ્યસાદવે લેભે ગતિમ ધાતૃયુચિતામ તતો અન્યમ કંબાદયાલો શરણમ વ્રજે. આ દુનિયામાં એવો દયાળુ કોણ છે કે મારવા આવવા વાળા માણસને તારવાનું કામ કરે? એક પૂતના નામની રાક્ષસી ભગવાનને મારવા માટે આવે છે. એટલો દયાળુ ઈશ્વર છે કે ભગવાને પૂતનાનો ઉદ્ધાર કર્યો છે. પછી ભગવાન કૃષ્ણની અનેક લીલાઓનું વર્ણન કરે છે. હળવે દય અને ઉદ્ધવજી વિદુરજીને કહે છે, તમારા નામનો સંદેશો મૈત્રેય મુનિના આશ્રમની અંદર ભગવાને મૂક્યો છે. આપ જલ્દી જલ્દી મૈત્રેય મુનિના આશ્રમમાં જાઓ. વિદુરજી મૈત્રેય મુનિના આશ્રમમાં ગયા ત્યારે મૈત્રેય મુનિએ વિદુરજીનું સ્વાગત કર્યું. પરીક્ષિતજી મહારાજ અને સુખદેવજી મહારાજ કહે છે, વિદુરજીનું સ્વાગત કરવાનું કારણ એ છે, વિદુરજી એ યમરાજા છે. માંડવ્ય ઋષિના શાપને કારણે એને પૃથ્વી ઉપર માણસ જેવું થઈને આવવું પડ્યું. કથા ગાય છે, એક વખતનો સમય છે, માંડવ્ય ઋષિ આશ્રમ બાંધીને બેઠા છે. રાજ્યમાં ચોરી થાય છે, રાજાનું ધન ચોરી અને બધું ધન માંડવ્ય ઋષિમાં આશ્રમમાં ચોર ફેંકીને જતા રહે છે. પાછળથી રાજાનું બધું ધન માંડવ્ય ઋષિના આશ્રમમાં જોયું, એટલે માંડવ્ય ઋષિને બંદીવાન બનાવ્યા. અને પછી કહ્યું કે અમે ચોરને લાવ્યા છીએ. વિચાર્યા વગર જ રાજાએ આજ્ઞા આપી દીધી, જાવ એને સૂળીએ ચડાવો. સૂળીએ ચડાવ્યા તો સૂળી તૂટી. એક વખત, બે વખત, 3 વખત સૂળી તૂટી. રાજાને વાત કરી. રાજા આવીને જ્યાં જોવે છે ત્યાં માંડવ્ય ઋષિના દર્શન કર્યા. અહો બાપજી, અમારી ભૂલ થઈ ગઈ. ઋષિ માંડવ્યએ જવાબ આપ્યો કે મારે ને તારે કાંઈ નહીં.
મારે યમરાજાને પૂછવું છે કે કયા પાપની સજા મને મળી કે જેને કારણે મારે આ સૂળી ઉપર ચડવું પડ્યું. યમના દરબારમાં માંડવ્ય ઋષિ ગયા. યમરાજાને પૂછે છે મેં એવું શું પાપ કર્યું છે એના કારણે મને આ સજા મળી છે. ત્યારે યમરાજાએ ચોપડો ખોલીને કહ્યું, બાળ અવસ્થામાં એક પતંગિયાની આંખની અંદર તમે એક સૂળ ભોંકી હતી, એના પરિણામે તમારે સૂળી ઉપર ચડવું પડ્યું. ત્યારે માંડવ્ય ઋષિએ યમરાજાને કહ્યું, બાળ અવસ્થામાં પાપ કોને કહેવાય, પુણ્ય કોને કહેવાય એ ખબર પડતી ન હોય અને એવા સમયે એકાદું આ કર્મ થઈ જાય અને એની સજા જો ભોગવવી પડતી હોય તો હું ઋષિ માંડવ્ય યમરાજા તમને શાપ આપું છું કે આ ધરાની ઉપર તમે 100 વર્ષ સુધી જીવો તો તમને ખબર પડે કે ગગનવાસી ધરા પર 2 ઘડી શ્વાસો ભરી તુજો. એ માંડવ્ય ઋષિના શાપને કારણે યમરાજા ધરા ઉપર વિદુરજી બનીને આવ્યા. એટલે વિદુરજીનું સ્વાગત થયું. હાથ જોડી પહેલો પ્રશ્ન વિદુરજીએ કહ્યો છે, સુખાય કર્માણિ કરોતિ લોકો ન તે સુખમ માન્યદુપારંભા વિંદેત ભૂયસ્તતયેવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદે. હે ભગવાન, સંસારમાં બધા લોકો સુખ મેળવવા માટે ક્યાં ક્યાં કર્મો કરે છે અને સુખ કોને કહેવાય એ અમને કહો. એક જ વાક્યમાં કહેવું હોય તો સંતોષી જન છે સુખિયા, તૃષ્ણાએ શું વળે છે, જોતા જણાયું શાંતિ સંતોષમાં મળે છે. સુખ ક્યારેય વસ્તુથી માણસને આવે જ નહીં, ઘટે. ચાલતા હોય ત્યારે સાયકલ લઈ, આવ્યું સુખ. સાયકલ લીધા પછી મોટી ગાડી લીધી, આવ્યું સુખ. મોટી ગાડી લીધા પછી સારી મોટી ગાડી લીધી, આવ્યું સુખ નહીં, ઘટે જ રાખે, ઘટે જ રાખે. કારણ કે સુખ વસ્તુથી ક્યારેય માણસને પ્રાપ્ત ન થાય. સુખનું બીજું નામ સંતોષ છે. મને ભગવાન તે કેટલું બધું આપ્યું છે એનો સંતોષ થઈ જાય. હા, અને સુખ. મુझे तुमने मालिक बहुत कुछ दिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया. मेरा भूल जाना तेरा ना भुलाना, तेरी रहमतों का कहाँ है ठिकाना. हो मेरा भूल जाना तेरा ना भुलाना, तेरी रहमतों का कहाँ है ठिकाना. तेरी इस मोहब्बत ने पागल किया है, तेरी इस मोहब्बत ने पागल किया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया. કેટલું આપ્યું ભગવાને. તેરી રહેમતો કા કહા હૈ ઠિકાના. એ ભગવાન છે. જે મળ્યું એનાથી સંતોષ થઈ જાય સમજવાનું આપણને ભગવાનનું બધું મળી ગયું. હકારાત્મક વલણ. હું કાંઈક થઈ શકું, હું કાંઈક બની શકું. બધામાં ઈશ્વરે શક્તિ મૂકેલી છે. આપણાથી કાંઈક બનાય, આપણાથી કાંઈક થઈ શકે.
દિશામાં પ્રયત્ન કરીએ તો ભગવાન ચોક્કસ તમને સહકાર આપે. પણ મૂળ વસ્તુ પ્રયત્ન તમારો હોવો જોઈએ. એક ગોલ નક્કી થઈ જાય એટલે પહોંચાય. અશક્ય કાંઈ છે જ નહીં વાલા દુનિયા, બધું શક્ય છે. એના માટે આપણા મનની અંદર પહેલા સેલ્ફ કોન્ફિડન્સ, જાત ભરોસો હોવો જોઈએ. ઘણા અમને પૂછે કે આટલું બધું 2 ભાગનું ભાગવત પૂરું થઈ જાય, વિચાર કરવામાં રહે તો કોઈ દી ન થાય. એ તો ચાલુ કરો એટલે મંડે પાના ઉપર પાના જવા. 3 દિવસ થઈ ગયા ને, હમણાં 7 દિવસ પૂરા થશે, આ પૂરું થઈ જશે. પણ એના માટે તમારે પગલા ભરવા પડે. અને ખાસ યુવાનો, હું તમને ભાઈ બહેનોને ખાસ મારી વ્યાસપીઠ ઉપરથી પ્રાર્થના છે કે નેગેટિવિટી તમારા જીવનની કાઢી નાખજો. ધ સિક્રેટ નામનું પુસ્તક છે, હાથમાં આવે તો વાંચજો ક્યારે. માણસની અંદર કેટલી શક્તિ છે, અપાર શક્તિ છે, અપાર. એક કૂદકો હનુમાનજી મહારાજ મારે લંકામાં પડે, આપણે પડી શકીએ. હનુમાનજી મહારાજે મને તમને એ સૂચના આપી છે કે તમે અંગૂઠાથી જમીનને દબાવો અને સર્વ શક્તિને તમે સ્થિર કરીને એક વખત છલાંગ લગાવો એટલે તમે હનુમાનજી મહારાજની જેમ ઉડી શકો વાલા. પણ 2 વસ્તુ જરૂરી છે, એક તો જાત ભરોસો અને એક જેણે બનાવ્યા છે એ જગતના નાથ ભરોસો. ભગવાન ઉપર ભરોસો હોવો જોઈએ. થઈ શકે, હું કાંઈક બની શકું છું. ગીતાનું સૂત્ર એ જ છે ને, જો હુઆ સો અચ્છા હુઆ, જો હો રહા સો અચ્છા, और जो होने वाला सो भी अच्छा. બધું થાય. વચ્ચે આપણે ઓલી સ્ટ્રાઇક કરી જ્યારે બધું પેલા બધા બતાવતા, તેમાં બહેનો બતાવતા હતા, કમાન્ડર બધા. આપણી મિલિટરીમાં જે બહેનો છે એમાં એની ઓલી બોસ મુખ્ય હોય, આમ આમ જોવો તો એમ થાય કે વાહ ભાઈ, થઈ શકે, કેમ ન કેમ. મારું એક સપનું હતું કે લાલ ઘોડાવાળી ગાડીમાં બેહવું, પણ સમયે માર્ગદર્શન ન મળ્યું એટલે એ રસ્તો ચૂકાણો. પણ એક સપનું તો છે જ કે લાલ ઘોડાવાળી ગાડી આગળ જતી હોય ને પાછળની ગાડીમાં આપણે બેઠા હોય, સાયરન વાગતી જતી હોય અને લોકો દર્શન કરવા માટે ઊભા હોય. એ સપનું તો બાંધીએ, આ જન્મ નહીં પૂરું થતા આવતી વખતે આવીશું, આપણે ક્યાં ઉતાવળ છે. પણ સપન હંમેશા મોટા રાખો વાલા. આપણે કપડાય શરીર કરતા મોટા પહેરીએ છીએ તો સંકલ્પો પણ એવા મોટા મોટા હોવા જોઈએ કે મારે પણ કાંઈક કરવું છે, મારાથી પણ કાંઈક થઈ શકે. પ્રયત્ન કરવો પડે, યાદ રાખજો વાલા, પ્રયત્ન કરવો પડે. એનો અર્થ સંતોષ. જે મને મળ્યું છે એમાં મને સંતોષ થાય અને ધ્યેય નિષ્ઠ જીવન બને એટલે જિંદગી હરી સુધી પહોંચાય. દાદાજીનો એક ભાવગીત છે ને, એક કડી બહુ મસ્ત છે, મને ગમે છે. હું નાનો છું, અધૂરો છું, પણ તારો છું એ ગર્વ મને. બસ તુજ સગપણની સમજ મળે તો જીવન અનોખું પર બને. જીવનના તડકા છાયામાં જીવું છું તારી માયામાં. તું અદ્રશ્ય થઈ વિહરે છે, ચેતન થઈ મુજ કાયામાં.
સકલ મહિતવ વ્યાપકતાથી મારું લાગે સર્વ મને તુજ સગપણની સમજ મળે તો જીવન અનોખું પર્વ બને. કાયા મુજ મંદિર હો તારું ના રહે અંતરે અંધારું કૃતિ ભક્તિ કેરી આરત થઈ જળહળી ઉઠે જીવનમાં જીવી જાઉં જીવતર તારા સ્નેહતનો સંદર્ભ બને જીવી જાઉં જીવતર તારા સ્નેહતનો સંદર્ભ બને બસ તુજ સગપણની સમજ મળે તો જીવન અનોખું પર્વ બને. ધ્યેય જીવનમાં એક જ છે તુજને જાણું તુજને માણું ગાઉં છે સારા વિશ્વમય તવ પ્રેમ સ્પર્શ કે ગાઉં છે સારા વિશ્વમય તવ પ્રેમ સ્પર્શ કે નાનકડા મુજે હૈયામાં તું બેઠો છે એ ગર્વ મને નાનકડા મુજે હૈયામાં તું બેઠો છે ગર્વ મને તુજ સગપણની સમજ મળે તો જીવન અનોખું તેથી થઈ શકે બની શકે બધી વસ્તુ શક્ય છે. માણસ આપની કરણી કરે મહાપુરુષો થયા છે ને બજરંગદાસ બાપા થયા અને ક્યાં લાંબા વર્ષો ગયા ઘણા આમાં વૃદ્ધોએ જોયા પણ હશે બજરંગદાસ બાપા આ ધરા ઉપર જ મારા તમારા જેવું જીવન જીવીને ગયા કોઈને કઈ નથી કે આ ગામો ગામ મારા નામની મઢુલી બનાવજો તો એ બધાયના ગામની અંદર બજરંગદાસ બાપાના નામની મઢુલી છે આ એના જીવતરની સુગંધ છે. જિંદગી તમારી અવધૂત બને એટલે બધું થાય શક્ય છે. એના માટે યોગ્ય દિશા યોગ્ય માર્ગદર્શક અને મેં કહ્યું તું ભગવાનની એક મોટામાં મોટી દેન છે ભગવાન આપણને એક જ વસ્તુ કે તથાસ્તુ તું વિચારી થાય. સાધુ નામના વાણિયાએ કહ્યું મારી નૌકામાં વેલા ને પાંદડા ભરેલા છે નિષ્ઠુર વચન શ્રુત્વા સત્યમ ભવતું તે વચન ભગવાન કે એમ ક્યાં લતા પત્રાદિકમ ચૈવ તરુણો વર્તતે મમ ભગવાન કે એમ કે હા તો જા ભલે થઈ જાય. નૌકાની ઉપર ચડીને જોયું તો દ્રવ્યથી પરિપૂર્ણ ભરેલી નૌકામાં વેલા ને પાંદડા થઈ ગયા. સતનારાયણ ભગવાનની કથા ધીરુદાદા વાંચે તમારે ગામમાં મને બહુ ગમે સતનારાયણ ભગવાનની કથા એ 5 અધ્યાયની અંદર મોટું તત્વ જ્ઞાન છે. અપત્યાવૃત્તિ કાઢવા માટેની એ કથા છે. બ્રાહ્મણ ભિક્ષા માંગવા માટે જતા ને માધુ કરી ત્યારે બ્રાહ્મણ સત્યનારાયણ ભગવાનની કથાનો એક અધ્યાય પાકો કરીને જાય અને જેના ઘરે ભિક્ષા લેવા જાય ને એવા 5 ઘર રાખ્યા ને 5 અધ્યાય એકની ઘરે બેસે ત્યાં પછી પહેલો અધ્યાયનું વર્ણન કરે
વ્યાસુવાચ કદા નૈમિષારણ્ય ઋષિસનકાદય પ્રપચ્છ મુનિવર્ય સર્વે સુતમ પુરાણે કે ખલુ વ્રતેન તપસા પ્રાપ્યતે વાંછિત ફલમ તત્સરમ શ્રોતમિચ્છામિ કથસ્ય મહામુનિ. આખું ગરમ બ્રાહ્મણની ફરતી બાજુ વીંટળાઈ ગઈ. અને બ્રાહ્મણ જેમ વૃદ્ધ થાય ને એમ વેલિડિટી એની બહુ મજબૂત થાય. જોજો તમે 60 વર્ષ બાકીના બધા નીકળી જાય, પણ બ્રાહ્મણ 60 વર્ષ પછી જ કામે લાગે. અને દાદા જેટલા વૃદ્ધ હોય ને, અમારે ઘણી વાર એવું થાય ને, શરૂઆતમાં હું કથા કરતો એટલે એમ કે ભાઈ નાના એવા મહારાજ છે એટલે કે બહુ નો જામે, એટલે મેં બધું વાળ બાળ કાઢી નાખે, પછી મોટા થઈ જવા મજા જ કીધી. અને પછી પાંચ આમ બધાને બેસાડે ને વાત કરે. એક વાર્તા અહીંયા કરે, વાર્તા કરી એટલે એના બદલામાં કાંઈક દેવું જોઈએ, એટલે એના બદલામાં એને માધું કરી આપે. એટલે આપવા વાળાએ મફતમાં એની આગળથી કાંઈ લીધું નહીં, અને દેવા વાળાએ પણ મફતમાં કાંઈ દીધું નહીં. બ્રાહ્મણે એને વાર્તા સંભળાવી એટલે વાર્તા સંભળાવવાનો પરિશ્રમ, અને ઓલાએ સાંભળી એ સાંભળવાના પરિશ્રમના બદલામાં એને કંઈક આપવું પડે, એટલે મફતિયા વૃત્તિ નીકળી જાય. એટલે બ્રાહ્મણો દેવ છે. અને ભગવાનનું એક સૂત્ર એ છે, તથાસ્તુ, તમે જે કહો એ થાય. એટલે તેનો ચોથો અધ્યાય છે સત્યનારાયણ ભગવાનની કથા. નૌકામાં વેલાન પાંદડા ભરેલા, ભગવાન કે જાઓ તથાસ્તુ. જ્યાં ઉપર ચડીને જોયું તો વેલાન પાંદડા ભરેલા હતા. કારણ કે ભગવાન એક જ વસ્તુ કે તથાસ્તુ. અંદર બેઠો બેઠો તથાસ્તુ 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 તથાસ્તુ. આપણે જેવો વિચાર કરીએ એવું ભગવાન કે તથાસ્તુ. મરી ગયા પાણી વગરના, ભગવાન કે તથાસ્તુ. ગરમીમાં મરી ગયા, ભગવાન કે તથાસ્તુ. એટલે મરો નહીં વાલા જીવો. મરના મરના સબ કહે મરી ન જાને કોઈ, એક બાર ऐसा મરો દૂજો જન્મ ના હો. થઈ શકે મૂળ વાત પોતાના ડ્રોર ઉપર લખી નાખવાનું, જેને જે બનવું હોય એને. સારું બનવાનો પ્રયત્ન કરીએ, સારા થઈએ. આ ટોડલા ઉપર શ્રી લાભ અને શ્રી શુભ લખવાનું મૂળ કારણ એ જ છે કે આપણને ખબર પડે કે આપણે જે ઘરમાં રહીએ છીએ ત્યાં આપણને લાભ છે, જે ઘરમાં આપણે રહીએ છીએ એમાં જ આપણું શુભ છે. એટલે ટોડલા ઉપર રોજ આમાં જાય તે પ્રવેશ શ્રી લાભ શ્રી શુભ દેખાય આપણે. આ વિદુરજીની અને મૈત્રેય મુનિની ચર્ચા થાય છે. સુખ કોઈ વસ્તુથી ક્યારેય મળતું નથી, સંતોષથી પ્રાપ્ત થાય છે. 10 પ્રકારની સૃષ્ટિનું વર્ણન કર્યું અહીંયા. ભૂ ભુવઃ અને સ્વ, મન્વંતર કાળ વિભાજનની ગણતરી કરવામાં આવી છે. શ્વાસ લઈને છોડીએ છીએ, મુહૂર્ત, યામ, પ્રહર, 4 પ્રહરની રાત્રિ, 4 પ્રહરનો દિવસ, એટલે 8 પ્રહર થાય. 8 પ્રહરે 1 દિવસ થાય. 8 દિવસે અઠવાડિયું, 2 અઠવાડિયાનું પખવાડિયું, 2 પખવાડિયાનો મહિનો, 2 મહિનાની 1 ઋતુ, 3 ઋતુનું 1 અયન, અને 2 અયનનું 1 વર્ષ. 1200 વર્ષ કળયુગના, 2400 વર્ષ દ્વાપરના, 3600 વર્ષ ત્રેતાના, અને 4800 વર્ષ છે એ સતયુગના. ગુણ્યા 365 કરો એટલે 43,20,000 વર્ષ કળયુગનું જીવન છે. કળયુગના 4 ચરણ છે. પ્રથમ ચરણમાં અત્યારે કળયુગ ચાલી રહ્યો છે, પછી કળયુગ બીજા ચરણમાં, ત્રીજા ચરણમાં, ચોથા ચરણમાં આમ ફરશે. બ્રહ્માજીની અંદરથી સૃષ્ટિની ઉત્પત્તિથી એનું વર્ણન થયું. 10 ઋષિમુનિઓ બ્રહ્માજીના શરીરમાંથી ઉત્પન્ન થયા. મરીચી, અત્રિ, અંગીરા, પુલસ્ય પુલહ કરતુ, ભૃગુ, વશિષ્ઠ, દક્ષ, અને 10મા મહામુનિ નારદજી. વશિષ્ઠજી ભગવાન બ્રહ્માના પ્રાણમાંથી ઉત્પન્ન થયેલા છે. ભૃગુ ઋષિ બ્રહ્માજીના ત્વચામાંથી ઉત્પન્ન થયા. કર્તુ ઋષિ બ્રહ્માજીના હાથમાંથી ઉત્પન્ન થયા. દક્ષ છે બ્રહ્માજીના અંગૂઠાની અંદરથી ઉત્પન્ન થયા.
પુલહ બ્રહ્માજીની નાભીમાંથી ઉત્પન્ન થયા. પુલસ્ય છે બ્રહ્માજીના કાનમાંથી ઉત્પન્ન થયા. અંગીરા બ્રહ્માજીના મુખમાંથી ઉત્પન્ન થયા. અત્રિ ઋષિ છે બ્રહ્માજીની આંખમાંથી ઉત્પન્ન થયા. મરીચી ઋષિ છે બ્રહ્માજીના મનની અંદરથી ઉત્પન્ન થયા. બ્રહ્માજીના ડાબા સ્તનની અંદરથી ધર્મ ઉત્પન્ન થયો, જેની પત્ની મૂર્તિથી સ્વયં ભગવાન નારાયણે આ ધરા ઉપર અવતાર લીધો. તેમની પીઠમાંથી અધર્મ જન્મ્યો અને તેનાથી સંસાર ભયભીત થયો. એટલે બ્રહ્માજીની પીઠની અંદરથી મૃત્યુની ઉત્પત્તિ થઈ. આ જ રીતે બ્રહ્માજીના હૃદયમાંથી કામ, બ્રહ્માજીના ભ્રમરમાંથી ક્રોધ, બ્રહ્માજીના નીચલા હોઠમાંથી લોભ, બ્રહ્માજીના મુખમાંથી વાણીની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી ઉત્પન્ન થયા. આ જ રીતે બ્રહ્માજીના છાયામાંથી દેવહૂતિ અને ઋષિ કરદમની ઉત્પત્તિ થઈ. અને આ જ રીતે બ્રહ્માજી આખું જગત તૈયાર કર્યું. બ્રહ્માજીના 5 મુખ હતા, પણ એક મુખે બ્રહ્માજી સરસ્વતી પોતાના શરીરમાંથી ઉત્પન્ન થાય છે અને જોવે છે, અને એના કારણે સરસ્વતી બાજુ એનો પ્રેમ વધે છે, લોભાય છે. પિતા હોવા છતાં આવો વિચાર કરવાના કારણે એનું 5મું મુખ છે એ બ્રહ્માજીનું ખરી પડે છે. અને જે મુખ ખરી ગયું એની અંદરથી આ ધુમ્મસ અને અંધકાર ઉત્પન્ન થયો. એટલે અંધકાર છે એ કામનાને જગાડવાનું કામ કરે છે. એ અંધકાર બ્રહ્માજીના 5મા મુખમાંથી ઉત્પન્ન થયેલો છે. પછી બ્રહ્માજીના પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર આ 4 મુખની અંદરથી ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ નીકળ્યા. એક મુખમાંથી શસ્ત્ર નીકળ્યું, જેને પોતાનું કર્મ સોંપવામાં આવ્યું. એકમાંથી ઈજિયા નીકળ્યું, જે અધ્વર્યનું કર્મ કરે છે. એકમાંથી સ્મૃતિ સ્તોત્ર નીકળ્યા, જે ઉદ્ગાતાનું કર્મ કરે છે. એકમાંથી પ્રાયશ્ચિત નીકળ્યું, જે બ્રહ્માનું કર્મ કરે છે. આપણા જે 4 વેદ છે એની અંદર એક પેલો આયુર્વેદ થયો, જેને ચિકિત્સા શાસ્ત્ર કહેવામાં આવે છે. બીજો ધનુર્વેદ થયો, જેને શસ્ત્ર શાસ્ત્ર કહેવામાં આવે છે. ત્રીજો ગાંધર્વ વેદ થયો, જેને સંગીત શાસ્ત્ર કહેવામાં આવે છે. અને ચોથો છે એ સ્થાપત્ય વેદ છે, જેને શિલ્પ શાસ્ત્ર કહેવામાં આવે છે. આ અનુક્રમે બ્રહ્માજીની અંદરથી નીકળ્યા અને બ્રહ્માજીના મુખની અંદરથી ઓમકાર પ્રગટ થયો. બ્રહ્માજીના રૂવાટામાંથી ઉષ્ણક, ત્વચામાંથી ગાયત્રી, માંસમાંથી ત્રિષ્ટુપ, સ્નાયુમાંથી અનુષ્ટપ, અસ્થિમાંથી જગતી, મજ્જામાંથી પંક્તિ અને પ્રાણમાંથી બૃહતિ, આવડા 6 છંદ બ્રહ્માજીના શરીરમાંથી ઉત્પન્ન થયા. બ્રહ્માજીના પ્રાણમાંથી બૃહતિ છંદ ઉત્પન્ન થયો. આ જ રીતે ક વર્ગ અને 5 વર્ગ ઉત્પન્ન થયા. અ વર્ગ એટલે અકાર ઉત્પન્ન થયો. શ, શ, સ અને હ આ બળને અંતાક્ષરો કહેવામાં આવે છે. ધ, ર, લ અને વ આ સ્થાયી દેવતાઓના આ સ્વર છે. એમાંથી નિષાદ, ઋષભ, ગાંધાર, ષડજ, મધ્યમ, ધૈવત અને પંચમ આ 7 સ્વરોની ઉત્પત્તિ થઈ. અને આ 7 સ્વરની અંદર બધા લોકોના સ્વર આવી જાય. આપણે બોલીએ છીએ એની અંદર એક સ્વર તો છે. આ ઉત્પત્તિ થઈ. અને પછી બ્રહ્માજીના શરીરની અંદરથી ભગવાન વરાહની ઉત્પત્તિ થઈ. વરાહ કથાને જ્યારે ગાય છે ત્યારે કહે છે કે વરાહ અવતાર થવાનું કારણ બતાવો. ત્યારે કારણ બતાવે છે બ્રહ્માજીના આ માનસ પુત્રો સનક, સનત, સનંદ અને સનાતન નામના 4 છે. એક વખત વૈકુંઠા અધિપતિ ભગવાન શ્રી હરિને મળવા માટે જાય છે. અને મળવા માટે ગયા ત્યારે ભગવાન શ્રી હરિના દરવાજાના દ્વારપાળો જય અને વિજય હતા એ અટકાવે છે. અટકાવવાના કારણે આ લોકોને શાપ આપે છે, તમે રાક્ષસ થાવ. 1 વખત નહીં, 3 વખત. દોડતા દોડતા ભગવાન શ્રી હરિને પાસે જાય છે અને કહે છે અમારાથી શું અપરાધ થયો? ભગવાન શ્રી હરિ કહે છે સનત કુમારોએ શાપ આપ્યો હોય તો એ શાપ અમને પણ લાગે. તમે એકલા નહીં, હું તમારી સાથે આવીશ. તમે એવા રાક્ષસ થશો કે તમને મારવા માટે આ ધરા ઉપર મારે 4 વખત આવવું પડશે.
કોને ત્યાં આવે છે કહેતા કથા કહે છે મૈત્રેય મુનિ વિદુરજીને, સુખદેવજી મહારાજ પરીક્ષિતને, અને ગાથા ગાય છે કે એક વખત કશ્યપ અને દીતિનું દાંપત્ય છે. સૂર્યાસ્તના સમયે દીતિ એવી ઈચ્છા કરે છે કે મારા ઘરની અંદર પુત્રની પ્રાપ્તિ થાય તો સારું, પુત્રની પ્રાપ્તિ થાય તો સારું. કશ્યપ સમજાવે છે કે સૂર્યાસ્તના સમયે આ પુત્રની ઈચ્છા કરવી એ ખરેખર પાપ છે, પણ દીતિ માનતા નથી. દીતિ કહે છે ના, મને પુત્ર જોઈએ છે, મને પુત્ર જોઈએ છે. મામે ગર્ભમિમં બ્રહ્મન ભૂતાના વૃષભો વધીત રુદ્રપતિહિરભૂતાનાં યસ્યા કર્વમં હસં. નમો રુદ્રાય મહતે દેવાયોગ્રાવમીડુષે શિવાય નસ્તદંડાય ભૂતદંડાય મન્યવે.